નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો, જ્યારે ભાજપના ઉમેદવારો હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી શાનદાર જીત નોંધવી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ વસાવાએ કુલ 2371 મત મેળવી ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 806 મતોના જંગી અંતરથી હરાવ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવારને 1565 મત મળ્યા હતા। આ બેઠક પર અગાઉ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યના નિધન બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી। પરિણામ જાહેર થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ વિજયોત્સવ મનાવી જીતની ઉજવણી કરી હતી। આ પરિણામ બાદ 16 સભ્યો ધરાવતી નેત્રંગ તાલુકા પંચાયતમાં હવે ભાજપ અને આમ આદમી પાર્ટીના 8+8 સભ્યો થઈ ગયા છે। અગાઉ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનથી ભાજપે તાલુકા પંચાયતમાં સત્તા સ્થાયી હતી। હવે બંને પક્ષો પાસે સમાન સંખ્યાબળ હોવાથી તાલુકા પંચાયત સત્તાને લઈને આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર અને નવી રાજકીય હલચલ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકાની જે બિલોઠી તાલુકા પંચાયતમાં અત્યારે પેટા ચૂંટણી હતી। આ બિલોઠી તાલુકા પંચાયત અમે 826 મતોથી અમે જીત્યા છે। આ ખૂબ જંગી બહુમતીની લીડ છે અમારી। આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે, પણ આજે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા હોય, તમામ આગેવાનો હોય કે તમામ વિસ્તારના લોકો આજે જાગી ગયા છે અને આ ભારતીય જનતા પાર્ટી જે આ તાનાશાહી સરકાર છે એને આ જડબાતોડ જવાબ અહીંયા અમને પોલીસ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા, અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવામાં આવ્યા। સાથે સાથે તમામ જે બૂથો છે એ બૂથો પર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પૈસાથી લઈને દારૂથી લઈને રેલમ છેલમ કર્યું અને દરેક જગ્યાએ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો, સાંસદો, તમામ આગેવાનોએ અલગ અલગ વિસ્તારોમાંથી જે આગેવાનો ધારાસભ્યો આવ્યા, પણ તેમ છતાં ત્યાંની જે સ્થાનિક જનતાએ જે ચૈતરભાઈ પર અને જે આમ આદમી પર વિશ્વાસ મૂકી આજે અમારા પ્રવીણભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા છે, એ બદલ તમામ જનતાનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ સૌના સાથ સહકારથી આજે આટલી લીડ મળી છે। અને આ તો મિત્રો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ તો સેમિફાઇનલ હતી। હજુ 2027માં આ ભારતીય જનતા પાર્ટીને ઉમરગામથી અંબાજી સુધી એમના સુપડા સાપ આ જળમૂળમાંથી એમને ઉખાડી નાખશો અહીંયા આગળ આખા ટ્રાઇબલ વિસ્તારમાંથી। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન।